જય બાલ મિત્રો, આજે આપણે ફરી એક વખત ભેગા થયા છીએ બહુપદીની પૂર્ણાહુતિમાં કે જેની અંદર બહુપદીનો ભાગાકાર ગયા લેક્ચરની અંદર આપણે બરાબર જોયું હતું કે p of x ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદી વડે આપણે ભાગફળ બહુપદી કેવી રીતે મેળવી હતી અને શ્રેષ્ઠ બહુપદી કેવી રીતે મેળવી હતી. આજે એના સ્વાધ્યાયની વિગતે ચર્ચા કરવી છે કે ભાગાકાર કરીએ છીએ ત્યારે એનો ભાગફળ કઈ રીતે મળે છે. ધોરણ 10 ની અંદર 2.3 સ્વાધ્યાય અને ધોરણ 9 ની અંદર સ્વાધ્યાય 2.3 આ બંનેમાં બહુપદીના ભાગાકારની રીત આવે છે. અહીંયા બંનેને આવરી લેવાનો છું. તો અહીંયા એક રકમ આપેલી છે p of x અર્થાત ભાજ્ય બહુપદી અને g of x ભાજક બહુપદી. હવે બહુપદીના નિયમો આપણે જોઈએ તો એની અંદર જાણ્યું હતું કે બહુપદી કાં તો ચડતા ક્રમમાં હોઈ શકે કાં તો ઉતરતા ક્રમમાં. તો આપણી પાસે જે ભાજક બહુપદી છે એની અંદર ચડતા કે ઉતરતા ક્રમમાં કંઈક પદ ઘટે છે એવું લાગે છે. તો કદાચ એ પદ આપણે ઉમેરી દઈએ તો x વર્ગ 2 ઘાત વાળું પદ હોય એ પછી 1 ઘાત વાળું પદ આવશે તો પ્લસ 0x. એનો અર્થ એ થયો કે 0x કોઈ પદ આપણે ઉમેર્યું પણ નથી. આનો બંનેનો ગુણાકાર x અને 0 નો ગુણાકાર 0 જ થવાનો છે તો સરવાળામાં 0 નું કોઈ મૂલ્ય રહેતું નથી એટલે x વર્ગ 0x 2. આમ શા કારણે કર્યું? કારણ કે ભાગાકાર કરતી વખતે અમુક વખતે વિદ્યાર્થીઓને કયું પદ એની અંદરથી કાપી લેવું એને ખબર રહેતી નથી. કોમન કરતી ખબર રહેતી નથી એટલે એક પદ આપણે વ્યવસ્થિત ઉતરતા ક્રમમાં આપણે ગોઠવીને ઉમેરી દેવાનું છે. હવે કરીએ ભાગાકાર. દ્વિઘાત બહુપદી વડે જ્યારે ભાગાકાર હોય ત્યારે ઊભો ભાગાકાર જ કરવો. જો સુરેખ બહુપદી વડે ભાગાકાર હોય તો ગયા લેક્ચરમાં આપણે કોઈ એક એક્ઝામ્પલ એવું આપ્યું હતું કે સુરેખ વડે ભાગાકાર થાય ત્યારે તમે કોષ્ટક વડે રીત કરી શકો છો, ટૂંકી રીત કહી શકાય. અહીંયા x વર્ગ 0x 2 વડે ભાગાકાર છે. કોનો ભાગાકાર છે? તો કે p of x x ઘન -3x વર્ગ 5x -3. તો ભાગાકાર શરૂ કરીએ ત્યારે સૌથી પહેલા ધ્યાન ક્યાં દોરું? તો કે પ્રથમ પદમાં. ભાજક બહુપદી અને ભાજ્ય બહુપદી એના બંનેના પ્રથમ પદને તમારે આવરી લેવાના છે. અહીંયા x ઘન અહીંયા x વર્ગ. લાંબી રીત કરું જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી. ભાગાકાર કીધો છે તો ભાગાકાર જ કરો. x ઘન / x વર્ગ. આધાર સમાન હોય તો ઘાતની બાદબાકી થાય પરંતુ જ્યાં ઘાત મોટી હોય ત્યાં અર્થાત અંશમાં ઘાત મોટી હોય તો અંશમાં બાદબાકી થાય, છેદમાં ઘાત મોટી હોય તો છેદમાં બાદબાકી થાય. તો અંશમાં ઘાત મોટી હોવાને કારણે x ની 3 ઘાત - 2 ઘાત = x ની 1 ઘાત. તો અહીંયા પદ આપણને ઘટે છે કે અહીંયા પ્રથમ પદ x ઘન છે, અહીંયા x વર્ગ છે. તો ભાજક બહુપદીમાં કેટલા x ઘટે છે એ આપણે જોયું. x ની 1 ઘાત ઘટે છે તો x ની 1 ઘાત વડે આપણે ગુણાકાર કરીશું. હવે દરેક પદનો ગુણાકાર લઈ લેવાનો છે. x * x વર્ગ અર્થાત ભાગફળ ગુણ્યા ભાજક બહુપદીનો એક સાથે ગુણાકાર કરવાનો છે. તો x * x વર્ગ તો x ઘન. અને એ રીતે પણ સમજી શકાય કે પહેલું પદ જે હોય એ બનાવવા માટે જ તે ભાજક બહુપદીમાં કેટલા ઘટે છે તે સંખ્યા વડે આપણે ગુણાકાર કરીએ છીએ. તો તમે અહીંયા જોઈને પણ લખી શકો છો કે અહીંયા x ઘન છે તો x ઘન જ મૂકવું પડે. હવે વાત છે x * 0x. 0 ની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 જ થાય. પ્લસ લખો કે માઈનસ લખો કોઈ ફેર પડશે નહીં. x * x ચલપદ ગુણ્યા ચલપદ છે. અહીંયા x * x વર્ગ. ત્યારબાદ -2 * x તો કે -2x. નિશાની જે રીતે શીખવી હતી તે જે બહુપદી ગુણાકારમાં તમને જે મળે છે એના કરતા વિરુદ્ધ નિશાની મૂકવી. તો માઈનસ હોય તો એની નીચે આપણે પ્લસ નિશાની મૂકશું જે નિશાની 2x ની ગણાશે. ત્યારબાદ +0x વર્ગ છે એને આપણે -0x વર્ગ ગણશું એ પણ નિશાની એને લાગુ પડશે. અહીંયા +x ઘન છે ત્યાં -x ઘન. વિદ્યાર્થીઓમાં અમુક એ રીતની ભૂલ થતી હોય કે જે તમારી પાસે ચલ લખ્યા છે એની નીચે નિશાની મૂકવામાં આવે એ રીતેની નિશાનીની નીચે જ નિશાની મૂકવાની છે. હવે અહીંયા +x ઘન -x ઘન બંને ઉડી ગયા.
0 ની સાથે કોઈ પણ જે પદ હોય એની ગણતરી તમારે કરવાની રહેતી નથી, કારણ કે 0 ની સાથે તમે ઉમેરો કે બાદ કરો કોઈ ફેરફાર થતો નથી. જે સંખ્યા હોય એનો એ જ જવાબ મળતો હોય. તો -3x વર્ગ એ એમના એમ લખી રાખશું. આપેલી નિશાની છે ઉપરના પદ -2x ને લાગશે તો +2x થશે. તો +5x + 2x + 7x પ્લસ પ્લસ તો પ્લસ, ધન ધન તો ધન, ઉપરથી ઉતાર્યા -3. ભાજક બહુપદીમાં જેટલા પદ છે તેટલા જ પદ અહીંયા તમારી પાસે હોવા જરૂરી છે. કદાચ એ બધા ઉડી ગયા તો 0x વર્ગ કે 0x લખવું પડે. હવે ફરી એક વખત જોઈએ કે આ પદની સાથે કયું પદ ઘટે છે તે. પહેલા પદ સાથે તે આપણે ગણતરી કરવાની રહેશે. પહેલું પદ છે -3x વર્ગ અને અહીંયા પહેલું પદ છે x વર્ગ. ભાગાકારની રીતે જોઈ લઈએ. -3x વર્ગ / x વર્ગ. તો x વર્ગ તો ઉડી ગયું, વધ્યા માત્ર -3. એમ પણ કહી શકાય -3 થઈ શકશે. હવે અહીંયા માઈનસ છે તો અહીંયા નથી તો અહીંયા કરવા, એ રીતે પણ યાદ રાખી શકશો. અથવા આ રીતે ભાગાકાર કરો તો પણ હાલે. અહીંયા 3 છે અને અહીંયા નથી તો કરવાના. જે પદ આપણી પાસે, પદની અંદર જે ઘટાડો છે એના વડે આપણે ગુણાકાર કરવાનો છે. માઈનસ છે, ભાજકમાં નથી તો અહીંયા કરવાનો. 3 છે અહીંયા આ બાજુમાં ટૂંકમાં કહીએ તો ભાજ્ય બહુપદીમાં છે, ભાજક બહુપદીમાં 3 નથી તો 3 અહીંયા કરવાના રહેશે. x વર્ગ ભાજ્ય બહુપદીમાં પણ છે અને ભાજક બહુપદીમાં પણ છે તો અહીંયા કરવાના રહેતા નથી. અને બીજી રીતે પણ યાદ રખાયું હતું કે ભાગફળમાં હંમેશા ઉત્તરથી ઘાત આવતી છે. અહીંયા x આવ્યો તો અહીંયા x ની 0 ઘાત, અહીંયા x ની ઘાત, x ની 0 ઘાત, એ રીતે પણ કહી શકાય. 2-3 રીતે આપણે આવી લેવાય કે આપણો જવાબ સાચો છે કે નહીં. -3 સાથે ગુણાકાર કરીએ તો -3 × x વર્ગ એટલે -3x વર્ગ. -3 × 0x તો -0x જ રહેશે, કારણ કે 3 × 0 એટલે 0, x ગુણ્યા કાંઈ છે નહીં એટલે x ના x. -2 × -3, - સમાન નિશાનીએ થશે ગુણાકારમાં પ્લસની નિશાની. સરવાળા બાદબાકીમાં સમાન નિશાની થાય સરવાળો, પણ સંખ્યા નિશાની હોય એની અહીંયા ગુણાકાર છે, સમાન નિશાની છે એટલે પ્લસની નિશાની થઈ ગઈ. 2 તેરી 6 નિશાની જોઈએ. પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ અને માઈનસ છે તો પ્લસ. પહેલું પદ તો જતું રહ્યું, કારણ કે -3x વર્ગ નિશાની તો લાગુ પડવાની છે એટલે +3x વર્ગ. વિરુદ્ધ નિશાની સજાતીય પદો એકબીજામાંથી બાદ થઈ શકે. 7x અહીંયા +0x એટલે એની ગણતરી નહીં લઈએ, 7x જ વચ્ચે. અહીંયા નિશાની આવી ગઈ -6 -3, સમાન નિશાની, નિશાની હોય એની એ સંખ્યાનો સરવાળો 6 ને 3 થશે 9. તો આપણી પાસે જવાબ મળ્યા. ભાગફળ બહુપદી આપણને ઉપર મળી છે. ભાગફળ બહુપદી q of x equal to x minus 3 અને શેષ બહુપદી r of x equal to 7x minus 9. નિયમ મુજબ પણ જોઈ લેવાનું કે q of x અને r of x ની ઘાત કેવી મળશે. કાં તો એક સમાન હોઈ શકે, કાં તો r of x ની ઘાત 0 પણ હોઈ શકે, જે નિયમને લાગુ પડે છે. એટલે આપણો ભાગાકાર એકદમ વ્યવસ્થિત છે. જો આના કરતા કદાચ તકલીફ પડતી હોય તો બીજી રીતે તાળો મેળવી લેવાનો. તાળો મેળવવા માટે આપણી પાસે p of x is equal to g of x into q of x plus r of x. આ સૂત્ર છે, તાળો મેળવી લઈએ કે આપણે જે બહુપદી આપણી પાસે છે એની પ્રાપ્ત થાય છે કે નહીં. તો g of x અર્થાત ભાજક બહુપદી x વર્ગ -2 તાળો મેળવીએ છીએ ઇન્ટુ q of x ભાગફળ બહુપદી છે x - 3
प्लस आर ऑफ एक्स शेष बहुपदी से 7x माइनस 9 गुणाकार करने के काम छूटશે तो x घन गुण્યા x એટલે x વર્ગ ગુણ્યા x એટલે x ઘન x વર્ગ ગુણ્યા -3 એટલે 3x વર્ગ પણ માઈનસ 3x વર્ગ ત્યારબાદ -2 ગુણ્યા x એટલે -2x માઈનસ માઈનસ પ્લસ ની નિશાની થઈ જશે 2 તેરી 6 પ્લસ 7x માઈનસ 9 હવે સજાતી પદોના સરવાળા કે બાદબાકી x ઘન માઈનસ 3x વર્ગ x વાળા પદ છે આપણી પાસે અને અચળ પદ પણ ઉભે છે તો 7x માંથી 2x જશે મોટા અંકની નિશાની વિરુદ્ધ નિશાની એ બાદબાકી અને મોટા અંકની નિશાની 7x માંથી 2x જશે તો પ્લસ 5x ત્યારબાદ અહીંયા પણ વિરુદ્ધ નિશાની છે -9 માંથી પ્લસ જશે મોટા અંકની નિશાની સંખ્યાની બાદબાકી तो अपनी પાસે જે ભાજ્ય બહુપદી હતી એને જ આપણે પ્રાપ્ત થાય છે હોશિયાર વિદ્યાર્થીએ તાળો મેળવી લેવો કારણ કે આપણો જવાબ સાચો છે કે નહીં પરીક્ષાની અંદર આપણે માત્ર એકાદ દાખલો પૂછાતો હોય તો તાળો મેળવવાનો લગભગ વાર લાગે નહીં ઝડપી કામ કરવાનું સૂત્ર મૂકવા નહીં રહેવાનું ઝડપથી કિંમતો મૂકીને ગુણાકાર કરીને સરવાળા બાદબાકી કરી લેવાના રહેશે આગળ જોઈએ છે દાખલા નંબર 2 रकम से आपके पास p of x is equal to x ની 4 ઘાત minus 3x વર્ગ plus 4x plus 5 અને g of x બરાબર x વર્ગ plus 1 minus x અહીંયા પદ ક્યાંક ઘટે છે જેમ આગળના દાખલામાં આવ્યું તો એમાં g of x ભાજક બહુપદીની અંદર પદ ઘટતું તો અહીંયા ભાજ્ય બહુપદીની અંદર એક પદ ઘટે છે ઘનવાળું 3 ઘાત વાળું x ની 4 ઘાત ત્યારબાદ x ની 3 ઘાત આવવું જોઈએ જે પદ નથી તો ભાગાકાર કરશું ત્યારે એને પણ આપણે ગોઠવી દેશું પ્રથમ પદ x ની 4 ઘાત ત્યારબાદ બીજું પદ જે નથી તો ત્યાં આપણે કરશું 0x ઘન એ ઉપરાંત પછી તો જે પદ છે એ ક્રમમાં જ છે તો -3x વર્ગ + 4x + 5 કોના વડે ભાગશું તો એને પણ આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં અહીંયા આપણી પાસે ઉતરતા ક્રમમાં ભાજ્ય બહુપદી છે તો ભાગફળ ભાજક બહુપદી પણ આપણે એ ઉતરતા ક્રમમાં જ ગોઠવશું તો x વર્ગ - x + 1 ફરી એક વખત પ્રથમ પદને ધ્યાનમાં લેવાનું છે તમારે એ ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદી તો આપણી પાસે છે તો એના પ્રથમ પદને ધ્યાનમાં લેશું અહીં x ની 4 ઘાત અહીં x વર્ગ તો આ x વર્ગને કેટલા વડે ગુણાકાર કરશું તો x ની 4 ઘાત થશે અથવા તો એ રીતે પણ કહી શકાય અહીંયા 2 ઘાત છે અહીંયા 4 ઘાત છે 4 ઘાત કરવા માટે કેટલી ઘાત ઉમેરવી પડશે તો કે 2 ઘાત આપણે ઉમેરશું x વર્ગ ગુણ્યા x વર્ગ થશે x ની 4 ઘાત x વર્ગ ગુણ્યા -x x ગુણ્યા x વર્ગ માઈનસ પ્લસ માઈનસ ઘાત વધે ગુણાકારમાં ઘાત વધે અને સહગુણકનો ગુણાકાર થાય સહગુણક એક જ છે એટલે તો એનો યાદ રહ્યો સરવાળા બાદબાકીમાં x અને x વર્ગનો કોઈ સરવાળા બાદબાકી થઈ શકે નહીં સજાતી પદોના સરવાળા બાદબાકી થશે અહીંયા x વર્ગ ગુણ્યા +1 તો 1 ગુણ્યા x વર્ગ એટલે +1x વર્ગ એ પણ હવે લખવાની જરૂર હોય નહીં પ્લસ હોય તો માઈનસ माइनस હોય તો પ્લસ પ્લસ હોય તો માઈનસ પહેલું પદ તો જતું રહેશે કારણ કે +4x x ની 4 ઘાત અહીંયા -x ની 4 ઘાત 0 સાથે ગમે તે પદની ગણતરી કરવી નહીં એ ભૂલી જાવ આ પદને નિશાની લાગી ગઈ તો x ઘન છે એ માઈનસ થતા થઈ જશે +x ઘન આની છે અહીંયા લાગુ પડશે -3x વર્ગ -1x વર્ગ એટલે -4x વર્ગ ઉપરથી તારા +4x અહીંયા 3 પદ અહીંયા પણ 3 પદ થઈ ગયા હવે એના કરતા આગળ ગુણાકાર જોઈ લઈએ પહેલા પદ બંને ધ્યાનમાં લેવાના છે અહીંયા પ્રથમ પદની અંદર x ઘન છે અહીંયા x વર્ગ છે ઘટે છે આપણી પાસે 1 ઘાત પરંતુ નિશાની કઈ તો કે અહીંયા પ્લસ અહીંયા પણ પ્લસ તો જવાબમાં પણ આપણે પ્લસ જ લખશું
x ઘન x વર્ગ ઘટે છે એક ઘાત અથવા તો ઉત્તરથી ઘાત પણ થઈ જશે x ગુણ્યા x વર્ગ દરેક પદ સાથે ગુણાકાર કરશો તો x ગુણ્યા x વર્ગ થશે x ઘન x ગુણ્યા માઈનસ x માઈનસ પ્લસ માઈનસ x ગુણ્યા x વર્ગ જે ઘાત છે એ ઘાત વાળા પદ નીચે તે બીજું પદ આપણે લખવાનું રહેશે આડું લખવાથી કદાચ સરવાળા બાદબાકીમાં ભૂલ રહેવાની શક્યતા રહેલી છે 1 ગુણ્યા 1 x તો x એકા x 2 પ્લસ છે તો આપણે પ્લસ જ મૂક્યા હવે નિશાની આપણે કરીએ પ્લસ હોય તો માઈનસ કરશું માઈનસ છે તો પ્લસ કરશું અહીંયા પ્લસ છે તો અહીં માઈનસ કરશું પહેલું પદ તો જતું રહ્યું ત્યારબાદ આ નિશાની લાગશે તો -4x વર્ગમાંથી +1x વર્ગ જશે વિરુદ્ધ નિશાની બાદબાકી મોટા અંકની નિશાની મોટો આંકડો છે 4 નિશાની છે માઈનસ તો અહીં મૂકશું માઈનસ હવે બાદબાકી જ માત્ર કરવા જોઈએ 4 વખત x વર્ગમાંથી 1 વખત x વર્ગ જશે તો 3 વખત x વર્ગ વધશે આ નિશાની પણ અહીં લાગુ પડશે વિરુદ્ધ નિશાની થઈ ગઈ +4x -1x વિરુદ્ધ નિશાની બાદબાકી મોટા અંકની નિશાની મોટો અંક 4 ની નિશાની પ્લસ છે 4x માંથી 1x જશે તો વધશે 3x ઉપરથી ઉતાર્યા +5 હવે નિશાની જોઈ લઈએ અહીંયા પહેલા પદમાં માઈનસ છે અહીં માઈનસ નથી તો કરવાય ન હોય તેના વડે આપણે ગુણાકાર કરીએ છીએ જે પદ ઘટે છે જે ગુણકમાં હોય સહગુણકમાં હોય ઘાતમાં હોય પછી અપૂર્ણાંકમાં પણ હોઈ શકે તમારી પ્રેક્ટિસ વર્કની અંદર અપૂર્ણાંકના દાખલા પણ એવા આપેલા છે ધ્યાનથી તમારે એને મહાવરો કરવાનો છે માઈનસ છે અહીંયા નથી તો અહીંયા ભાગફળમાં આપણે કરીશું અહીંયા 3 છે ભાજ્યમાં 3 છે ભાજકમાં નથી તો એ 3 કરશું x વર્ગ ભાજ્યમાં છે x વર્ગ ભાજકમાં પણ છે તો એ પદ આપણે ગુણાકારમાં લેશું નહીં હવે જોઈએ -3 ગુણ્યા x વર્ગ -3x વર્ગ -3 ગુણ્યા -x માઈનસ માઈનસ સમાન નિશાની એ ગુણાકારમાં થશે પ્લસની નિશાની x ગુણ્યા 3 એટલે 3 અહીંયા પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ પ્લસ હોય તો માઈનસ માઈનસ એ તો પ્લસ આ વિરુદ્ધ પદ થઈ ગયું -3x વર્ગમાંથી +3x વર્ગ જશે તો 0 થશે ત્યારબાદ અહીંયા પણ નિશાની વિરુદ્ધ થઈ ગઈ +3x -3x એ પણ બંને જતા રહ્યા ઉડી ગયા છે તો 0 વધશે અહીંયા નિશાની પ્લસ થઈ જશે એટલે +5 +3 +8 તો આપણી પાસે ભાગફળ બહુપદી મળી છે q ઓફ x ગુજરાતીમાં દર વખતે લખવાની જરૂર નથી સંકેતાવલી એ માટે જ આપવામાં આવે છે q of x = x વર્ગ + x -3 અને શેષ બહુપદી આ વખતે વધી છે +8 ધન 8 હવે આનો તાળો મેળવવો છે તો ફરી એક વખત જે સૂત્ર તમને આપ્યું છે p of x = q of x s of x કે g of x પ્લસ r of x તમે કરશો એટલે તમને ભાજ્ય બહુપદી પાછી પ્રાપ્ત થઈ જશે પરંતુ ઘણી વખત એવું હોય કે આપેલી બહુપદી નો ભાગાકાર કર્યા વગર એવું કહી શકીએ ખરા કે એનો અવયવ છે કે નહીં સુરેખ બહુપદી હોય તો તેનું શૂન્ય મેળવીને સીધી કિંમત મૂકશો તો શેષ 0 આવશે શેષ 0 આવે બસ શેષ 0 આવે તો તેનો અવયવ હશે તો દાખલા નંબર 2 ની અંદર એકા દાખલો તમને એવો આપું છું કે અવયવ છે કે નહીં ત્રિઘાત દ્વિઘાત કે પછી ચતુર્ઘાત વડે ભાગવામાં આવે ભાગાકારની રીત જ છે g of x બરાબર t² - 3 અને g of t બોલશું કારણ કે t સ્વરૂપની બહુપદી છે અને p of t બરાબર 2t ની 4 ઘાત પ્લસ 3t ઘન માઈનસ 2t સ્ક્વેર માઈનસ 9t માઈનસ 12 આપેલી બહુપદી p of t નો અવયવ છે કે નહીં એવું જણાવવાનું છે જો શેષ 0 વધે તો અવયવ હોય નહીતર ન હોય સુરેખ બહુપદી હોય તો સીધી આપણે કિંમત જ મૂકીએ છીએ સુરેખ બહુપદીથી આપણે મેળવી નાખીએ શૂન્યની કિંમત મૂકો એટલે તરત એ 0 મળે કે ન મળે ખબર પડી જાય પરંતુ એ દ્વિઘાત બહુપદી છે તો ભાગાકાર તમારે કરવો
પડશે. ભાગાકાર કરશું આપણે t² પ્લસ 0t માઇનસ 3 t ની 1 ઘાત વાળું પદ આપણી પાસે નથી, આપણે ઉમેર્યું છે એને, અને 2t⁴ પ્લસ 3t³ માઇનસ 2t² માઇનસ 9t માઇનસ 12. હવે આમાં અમુક સંજોગોમાં ગુજરાતી બોલવાથી કંઈક વિચિત્ર લાગે છે. 2t, અહીંયા 3t, 3t, અહીંયા 2t, એટલે કે અંગ્રેજી વર્ડ શબ્દ બને તો વાપરી લેવા, અપભ્રંશ ન લાગે એટલા માટે. અહીંયા પહેલો પદમાં છે 2, અહીંયા નથી, તો અહીંયા આપણે ગુણાકારમાં 2 કરશું. ન પદ હોય, જે ગુણકમાં ન હોય, સહગુણકમાં ન હોય, એને જ આપણે લેવાના છે. અહીંયા t ની 4 ઘાત, અહીંયા t², એટલે આપણે ગુણાકાર ઘટે છે t² વડે. પહેલા પદ સાથે ગુણાકાર કરશું તો સેમ એ જ પદ આપણે પ્રાપ્ત થવાનું છે. ત્યારબાદ 0t ની સાથે ગુણાકાર કરશું એટલે 0t t ગુણ્યા t² t ઘન. ત્યારબાદ -3 ગુણ્યા 2 માઇનસ 2 તેરી 6 t². માઇનસ હોય તો પ્લસ, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ. અવયવ પ્રાપ્ત કરવાનો છે. શેષ વધે છે કે નહીં એ જ માત્ર જવાબ છે. ભાગફળમાં આપણે એને ધ્યાનમાં લેવાનું નથી. શેષ 0 આવે તો અવયવ હશે, નહીતર નહીં. અહીંયા 0 વાળું પદ છે એટલે 0 વાળા પદને આપણે ધ્યાનમાં નહીં લઈએ. ઉપર આપેલા છે 3t³. અહીંયા નિશાની આવશે પ્લસ 6t² માંથી 2t² કાઢી નાખશું. વિરુદ્ધ નિશાની એ બાદબાકી, મોટા અંકની નિશાની. 6 માંથી 2 જશે તો 4t². ઉપરથી ઉતારે -9t. અહીંયા પ્લસ, અહીંયા પણ પ્લસ, તો અહીંયા પણ પ્લસ જ મૂકશું. અહીંયા 3 છે, અહીંયા નથી, તો અહીંયા આપણે ગુણાકાર કરીશું 3 વડે. અહીંયા t ની 3 ઘાત, અહીંયા t², t 1 ઘાત ઘટે છે એટલે 1 ઘાત વડે ગુણાકાર. 3t માઇનસ t², 3t into t² is equal to 3t³ એ ઘન. ત્યારબાદ 0 સાથે ગુણાકાર કરશો તો 0 જ રહેવાનો છે. 0 ગુણ્યા 3 એટલે 0t ગુણ્યા t t². -3 ગુણ્યા +3 એટલે 3 તેરી -9 t ના t. પ્લસ માઇનસ છે તો પ્લસ મૂકો, પ્લસ હોય તો માઇનસ મૂકો, પ્લસ છે તો માઇનસ મૂકો. પેલું પદ લોપ થઈ ગયો અથવા તો એ ઉડી ગયું. અહીંયા પણ -90 પ્લસ 90 છે તો એ પણ જતું રહ્યું. માત્ર વધ્યું છે અહીંથી 4t². અહીંયા એક પણ t વાળું પદ, 1 ઘાત વાળું પદ નથી, તો ત્યાં આપણે આપણી સગવડતા મુજબ, સવલત મુજબ 0t લખી નાખશું. ઉપરથી ઉતાર્યા -12. અહીંયા પ્લસ, પહેલા પદમાં પ્લસ, તો અહીંયા પણ પ્લસ જ મૂકશું. 4 અહીંયા નથી તો અહીંયા કરવાના છે 4. અહીંયા t², અહીંયા t², તો આપણે કોઈ ગુણકમાં ચલ પદ લઈશું નહીં. 4 ગુણ્યા t² એટલે 4t². 0 સાથે ગુણાકાર 0t ગુણ્યા 4 એટલે 0t થશે. -3 ચોકા -12. માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ. પહેલું પદ પણ વિરુદ્ધ છે એ પણ ઉડી જશે, બીજું પણ વિરુદ્ધ છે એ ઉડી જશે, ત્રીજું પણ વિરુદ્ધ છે એ પણ ઉડી જશે. શેષ 0 આવી છે. જો શેષ 0 આવે તો અર્થાત r of t is equal to 0 હોવાથી g of x, g of t એ p of t નો અવયવ છે, અવયવ છે એમ કહી શકાય છે. ફરી એક વખત, જો શેષ 0 મળે તો અને તો જ આપેલી બહુપદીનો એક અવયવ છે એવું કહી શકાય છે. જો શેષ કોઈ પણ અંક કે બહુપદી આપણી પાસે આવી હોત તો એ એનો અવયવ હોત નહીં. તો આવા બે દાખલા જે છે એ તમારે ગણવાના રહેશે. હવે ઘણી વખત એવું બને છે કે શૂન્ય આપી દીધેલા હોય અને ભાજ્ય બહુપદી તમને આપેલી હોય. શૂન્ય આપેલા હોય, ભાજ્ય બહુપદી આપી હોય, તમારી પાસે ભાજક બહુપદી ન હોય અને તમને બાકીના બે શૂન્ય શોધવાનું કે બાકીના શૂન્ય શોધવાનું કે તો એની ગણતરી કઈ રીતે કરવી? અર્થાત આપેલા ચેપ્ટરની અંદર સૌથી મોટો જો દાખલો હોય તો એ છે શૂન્ય આપેલા હોય ને બાકીના શૂન્ય ગોતવાના હોય, શોધવાના હોય તેવો. એક દાખલો હું તમને આપું છું.
દાખલા નંબર 3 બહુપદી p of x બરાબર 3x ની 4 ઘાત પ્લસ 6x ઘન માઈનસ 2x વર્ગ માઈનસ 10x માઈનસ 5 ના બે શૂન્ય શૂન્ય x પ્રકારની બહુપદી છે તો શૂન્ય હંમેશા x ના જ આપણે પ્રાપ્ત થશે બે શૂન્ય અર્થાત શૂન્ય નો ખબર પડે તો અમુક એવા બાળકો હોય કે ખબર ન પડતી તો એ શૂન્ય એટલે હું તો કે કિંમત એનો જવાબ દેશી રીતે કહીએ તો જવાબ એના આપેલા છે જવાબ છે x બરાબર 1 શૂન્ય અથવા એક જવાબ છે √5 તૃતીયાંશ અને બીજું શૂન્ય છે એટલે કે x માઈનસ √5 તૃતીયાંશ તો આના ઉપરથી જે બાકીના જે શૂન્યો મળવાના છે કેવી રીતે મળે છે એ ધ્યાનમાં લેવું છે તો બે બહુપદી હોય તો આપણે ભાગાકાર કરી શકીએ પરંતુ અહીંયા તો આપણી પાસે એક જ બહુપદી છે જો એક બહુપદી હોય તો આપેલા શૂન્યો ઉપરથી આપણે બહુપદી બનાવવી જરૂરી છે અર્થાત g of x નથી ભાજક બહુપદી નથી તો g of x બહુપદી આપણે ગોતવાની છે g of x question માર્ક આપણે આપી દઈએ એ પહેલા શોધી લઈએ પછી ભાગાકાર જેમ છે એમ જ કરવાનો છે તો એ બહુપદી શોધવા માટે સૌથી પહેલી બાબત તો એ કે જે શૂન્ય આપ્યા છે એની પરથી અવયવ શોધો એટલે કે અવળી રીત અવયવ ઉપરથી શૂન્ય શોધાય તો ઝડપથી થઈ શકે પરંતુ શૂન્ય ઉપરથી અવયવ ગોતવા માટે વિરુદ્ધ પ્રક્રિયા કરવાની છે જે અહીંયા +√5 તૃતીયાંશ છે એને તમે ડાબી સાઈડમાં લેશો તો થઈ જશે -√5 તૃતીયાંશ = 0 આ બની ગયો એક અવયવ આ છે શૂન્ય કે તો જવાબ આ એના પરથી અવયવ મળ્યો છે અહીંયા બીજા શૂન્યને પણ ડાબી સાઈડમાં લઈ શકાય -√5 તૃતીયાંશ છે ડાબી સાઈડમાં આવશે તો +√5 તૃતીયાંશ = 0 બે શૂન્યો મળ્યા બે શૂન્યમાં કંઈક સમાનતા છે પ્રથમ પદ અને અંતિમ પદ બંને સમાન છે બંનેની નિશાનીમાં એવું કહી શકીએ અવયવીકરણની જે રીત શીખવાડી રીત નંબર 3 જેમાં તફાવત આવતો હતો તફાવત છે પ્લસ માઈનસ તમને આપેલું છે તો આનો ગુણાકાર કરી નાખીએ g of x મેળવવા માટે ભાજક બહુપદી મેળવવા માટે આપેલા બંને અવયવોનો ગુણાકાર કે x √5 તૃતીયાંશ બીજા કૌંસમાં x +√5 તૃતીયાંશ તફાવતની રીત ફરી એક વખત બોલું છું કે કોઈ પણ દાખલો અવયવીકરણ જે આપણે શીખ્યા હતા એમાંથી કોઈ દાખલો બેઠે બેઠો આવતો નથી આ તો વાત આવી હતી બહુપદીની એમાં ભાગાકાર કરતા હતા એમાં રીત વપરાય છે તો એ જ રીતે આપણે બહુપદીમાં અવયવીકરણ યાદ રાખવાનું છે અને દરેક સેક્ટરમાં આ જ રીતે ઉપયોગ થતો હશે દાખલાની અંદર દાખલો આવતો હશે પ્રથમ પદ સમાન છે એટલે પ્રથમ પદ નો વર્ગ અંતિમ પદ સમાન છે એટલે અંતિમ પદ નો વર્ગ નિશાની તફાવતની રીતમાં પ્લસ માઈનસ માઈનસ પ્રથમ પદ x વર્ગ માઈનસ વર્ગમૂળનો વર્ગ થશે મૂળ સંખ્યા બહુપદી બનાવી છે ભાગાકાર તો આમ નામ પણ કરી શકાય આમ નામ પણ થઈ શકશે જે બહુપદી મળી છે g of x એમાં પદ જે ઘટે છે એના વડે આપણે ગુણાકાર કરશું તો ભાગાકાર કરશું તો એક પદ આમાં ઘટે છે કયું +0x x વાળું પદ નથી -5 તૃતીયાંશ આ બહુપદી આપણને મળે g of x હવે આ બહુપદી વડે આપણે ભાગાકાર કરવાનો રહેશે આપેલી p of x ભાજ્ય બહુપદી x ઘન +0x -5 તૃતીયાંશ ભાગવાનું છે 3x ની 4 ઘાત પ્લસ 6x ઘન માઈનસ 2x વર્ગ માઈનસ 10x માઈનસ 5 હવે જે ભાગફળ મળશે એ ભાગફળ ઉપરથી બાકીના શૂન્ય પ્રાપ્ત કરવાના છે પહેલું પદ છે 3x ની 4 ઘાત અહીં x ની 3 ઘાત જ છે તો આપણે ગુણાકાર કરશું 3x ની 4 ઘાત x ની 3 ઘાત એટલે x વર્ગ 3x ગુણ્યા x ઘન 3x ની 4 ઘાત 0 ની સાથે ગુણાકાર એટલે 0x ઘન -5 તરફ કામ કરતા જઈએ -5 તૃતીયાંશ ગુણ્યા 3x
તો 3 3 જતા રહેશે, વચ્ચે માત્ર -5 x x ની 4 x ની 3 x 3 x ની 4 ઘાત વર્ગવાળું પદ ઘટે છે ને છે ના અહીંયા ભૂલ છે આપણી x વર્ગ છે, અહીંયા પ્રથમ પદમાં x વર્ગ છે તો અહીંયા કેટલા આવશે 3x વર્ગ આવશે, તો અહીંયા 4 ઘાત હવે આવી ગઈ છે। હવે 0 સાથે ગુણાકાર કરશું તો અહીંયા x ગુણ્યા x વર્ગ એટલે x ઘન, અહીંયા ગુણાકારમાં અહીંયા વર્ગ લાગેલો છે, હવે વધારો રહેશે -5x વર્ગ, માઈનસ હોય તો પ્લસ, પ્લસ હશે તો માઈનસ, પ્લસ હશે તો માઈનસ। પહેલા પદનો થઈ ગયો લોપ, 0 સાથે ગણતરી નહીં, ઉપરનું પદ છે એમ નામ લખી નાખીએ, 6x ઘન નિશાની લાગુ પડશે, પ્લસ 5x વર્ગ માંથી 2x વર્ગ જશે, નિશાની મોટા અંકની, સંખ્યાની બાદબાકી ઉપરથી ઉતાર્યા -10x, અહીંયા પ્લસ તો અહીંયા પણ પ્લસ, 6 ભાજ્યમાં છે ભાજકમાં નથી તો ભાગફળમાં કરવાના, x ઘન x વર્ગ x ભાગફળમાં કરવાના, ગુણાકાર કરશો તો 6x ઘન થઈ જશે, 0 સાથે ગુણાકાર કરશો તો એ તો 0x વર્ગ રહેવાના છે, 5/3 સાથે ગુણાકાર કરશો તો -5/3 ગુણ્યા 6x, 3 દુને 6 વધારો રહેશે -5 દુને 10x, -10x, માઈનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઈનસ, પ્લસ છે તો માઈનસ। પહેલું પદ વિરુદ્ધ થઈ ગયું પણ ઉડી ગયું, અંતિમ પદ વિરુદ્ધ થઈ ગયું પણ ઉડી ગયું, આપણી પાસે વધારો રહ્યો +3x વર્ગ, આ તો ઉડી ગયું છે, સરવાળા બાદબાકી થઈ ગયા છે એટલે એમાં વધારો +0x મૂકી દઈએ કે -0x મૂકો, કોઈ ફેરફાર નહીં, ઉપરથી ઉતાર્યા -5, જોઈએ પાછો ગુણાકાર લઈએ, ભાગાકાર કરીએ, પ્લસ પ્લસ તો પ્લસ, 3 ભાજ્યમાં છે ભાજકમાં નથી તો કરવાનું, ત્યારબાદ x વર્ગ છે, અહીંયા પણ x વર્ગ છે એટલે આપણે કંઈ કરવાની જરૂર નથી, 3 ગુણ્યા x વર્ગ 3x વર્ગ, 3 ગુણ્યા 0x -5/3 ગુણ્યા 3, 3 ઉડી જશે, વધારો રહેશે આપણી પાસે -5, એટલે કે 3 ગુણ્યા -5/3 તો જવાબ આવશે -5, માઈનસ હશે તો પ્લસ મૂકશું, પ્લસ હશે તો માઈનસ મૂકશું, પ્લસ હશે તો માઈનસ મૂકશું, દરેક પદ વિરુદ્ધ થઈ ગયા એટલે ઉડી જશે। કહેવાનો અર્થ એ થયો કે તમારી પાસે g of x જે બહુપદી આપણી પાસે મળી છે એના વડે તમે p of x ની બહુપદીને તમે ભાગાકાર કરો અને જો 0 મળે તો દાખલો સાચો છે એમ માનવું, નહીં તો દાખલો હશે પણ ખોટો હશે। જો શેષ આપણી પાસે 0 મળે છે તો બાકીના બે શૂન્યો ગોતવા માટે ભાગફળ બહુપદીને આપણે પકડવી પડશે। આપણી પાસે ભાગફળ બહુપદી છે q of x = 3x વર્ગ + 6x + 3, બાકીના શૂન્યો શોધવા, બાકીના શૂન્યો શોધવા માટે ભાગફળ બહુપદી બરાબર 0 લખો। હવે પહેલું પદ પૂર્ણ ત્રિપદીનું નથી આવતું, પ્રથમ પદ પૂર્ણ વર્ગ નથી, અંતિમ પદ પૂર્ણ વર્ગ નથી, તો બે જ રીતે 103 પદની રીત થાય, એક છે 3 ની 4 અને એક છે પૂર્ણ ત્રિપદી, જે પહેલી રીતમાં લાગુ નથી પડતું તો 3 ની 4 જોઈ લઈએ કે ગુણાકાર કરતા પ્રથમ પદ અને અંતિમ પદનો સહગુણકનો પહેલા ગુણાકાર જોઈ લઈએ, 3 તેરી 9 થવા જોઈએ અને અંતિમ પદની નિશાની પ્લસ છે, સરવાળો કરતા મધ્યમ પદ 6 થવું જોઈએ છે, એનો એ જ અવયવ આવશે 3 તેરી 9, 3 ને 3 6, રફ કામ 3x 3x, સહગુણક બંનેમાં એક એક વખત વહેંચાય, ત્યારબાદ જે ચલ પદ છે એના વર્ગમૂળ બંનેમાં લખાય છે, અવયવ પડશે 3 તેરી 9, પ્લસ પ્લસ ધન ધન તો ધનનો જ સંબંધ રહેશે, 3 3 જતા રહેશે। બીજી રીતે ગણીએ તો આને સામાન્યકરણ રીતે પણ કરી શકાય, તો 3 ની 4 કરવી પણ ન પડે, 3 કોમન કાઢીએ તો પૂર્ણ ત્રિપદી થઈ જશે, પણ હવે આમાં કર્યા છે તો એના એ જ અવયવ આપણે લઈ લઈએ, x + 1, આ કાઉન્સ પણ x + 1 જ છે, x + 1 = 0, બે અવયવ સમાન હોય તો એક જ વખત લખવાના, બે વખત શૂન્ય એક સમાન લખવામાં આવતા નથી,
તો x + 1 = 0 અથવા x + 1 = 0, so that x = +1 હોય જમણી બાજુ થઈ જશે -1. બસ એક શૂન્ય આવી ગયું, આમાં પણ -1 મળે છે. બે વખત લખવાની જરૂર હોતી નથી. કોઈ પણ શૂન્યને એક જ વખત આપણે સ્વીકાર્ય હોય, બે વખત સ્વીકારવામાં આવતા નથી. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે p(x) ના બાકીનું એક જ શૂન્ય મળે છે. બે શૂન્ય હતું, પહેલા શૂન્ય હતા √5/3 અને બીજું હતું -√5/3. ત્રીજું શૂન્ય મળ્યો છે આપણને -1. તો તમારે આ દાખલો ગણાઈ જાય એ પછી તમારે લખવાનું છે, so that p(x) ના બાકીના શૂન્ય -1 મળે. બે તો હતા એટલે એને લખવાની જરૂર હોતી નથી. બાકીનું જે શૂન્ય આપણે પ્રાપ્ત થયું એ આપણે લખી રાખવાનું રહેશે. હવે અમુક દાખલા અવયવીકરણની રીતમાં બાળકોને તકલીફ પડતી હોય, ખબર ન પડે કે એને કઈ રીતે ગણવા છે, જે 9મા ધોરણમાં આવતા હતા એવા જ દાખલાનું થોડું પુનરાવર્તન આપણે કરીએ. સ્વાધ્યાય 2.3 ની અંદર તો અહીંયા આપણે સાબિતીનો એક દાખલો છે, એ ઉપરાંત બે ત્રણ દાખલા તમારે કંઈક નવા અંદાજથી આપણે શીખવાના છે. 9મા ધોરણની અંદર આ રીતો આપેલી છે એ બરાબર તપાસી લેવાય કે જો x + y + z = 0 હોય તો x3 + y3 + z3 = 3xy જ આવશે. આની ઉપરથી એક દાખલો બીજો બને છે જે કિંમત શોધવાનો છે, એ માટે જ મેં અહીંયા લીધો છે. એ દાખલો ત્રિપદ પૂર્ણઘનની રીત આપણે બરાબર અવયવીકરણની રીતની અંદર શીખ્યા હતા. એ સૂત્રને ધ્યાનમાં લઈને સૂત્ર છે આપણી પાસે x3 + y3 + z3 -3xyz = પ્રથમ ત્રણેય પદના ઘનમૂળ આપણે લખીએ છીએ પહેલા કૌંસમાં, બીજા કૌંસમાં પ્રથમ પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ માઈનસ પહેલું પદ ગુણ્યા બીજું પદ માઈનસ બીજું પદ ગુણ્યા ત્રીજું પદ માઈનસ ત્રીજું પદ ગુણ્યા પહેલું. આ માત્ર સૂત્ર જ છે, પણ આની ઉપરથી આપણે સાબિતી મેળવવાની છે કે આનું મૂલ્ય 3xyz આવશે. એ પછી આની કિંમત ઉપર જોઈ લેશું. તો કે x + y + z ની કિંમત તો આપણે આપી દીધેલી છે એકદમ 0, તો એ 0 અહીં મૂકી આપો. બાકી છે એમ નામ લખો x² + y² + z² -xy -yz -xz. ફરી વખત અવયવીકરણના સૂત્ર પુનરાવર્તન કરશો. 0 સાથે કોઈ પણ પદનો ગુણાકાર હોય, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર હોય, મૂલ્ય કેટલું આવશે 0. તો આપણી પાસે વધારો જે રહ્યો છે x3 + y3 + z3 -3xyz = 0. આનું કોઈ મૂલ્ય રહ્યું જ નથી કારણ કે 0 સાથે ગુણાકાર છે. હવે -3xyz થી જમણી સાઈડમાં લઈ જશો એટલે આપણી સાબિતી તૈયાર થઈ જશે. x3 + y3 + z3 -3xyz થી જમણી સાઈડમાં થઈ જશે +3xyz. આ થયું સાબિત. આના ઉપરથી આપણે કિંમતો લેવાની છે. એની એક રકમ મેં આપેલી છે. આના ઉપરથી આખે કોઈ સૂત્ર મૂકવાની જરૂર નહીં પડે, સાથે સાથે જોઈ લઈએ. રકમ છે આપણી પાસે -12 નો ઘન +7 નો ઘન +5 નો ઘન. અર્થાત પહેલું પદ છે આ, ધારી લો કે આ x છે, આ y છે અને આ z છે. કિંમત આપણી પાસે માત્ર +3xyz જ છે. ત્રણેયના ઘનમૂળ આપણી પાસે છે તે ઘનમૂળના સીધા કાઢવાના છે = સૂત્રના 3 x y z. આધાર લઈએ છે સૂત્રનો કિંમત શોધવા માટે, અવયવીકરણ કરવા માટે આ સૂત્ર લાગુ પડે. સૂત્ર અને કિંમતો શોધવા માટે આપેલું સૂત્ર બ્રેકેટમાં જે આપણે સાબિત કર્યું છે એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. સૂત્રના 3 ત્યારબાદ x કહેતા પ્રથમ પદનું ઘનમૂળ. અહીં x ઘન છે તો ઘનમૂળ નીકળ્યું, તો -12 ના ઘનનું ઘનમૂળ, મૂળ સંખ્યા -12. અહીં y આવ્યો છે અર્થાત y ઘનનું ઘનમૂળ y, ઘનમૂળનું
ઘનનો ઘનમૂળ મૂળ સંખ્યા અથવા તો ઘનમૂળનો ઘન તો પણ મૂળ સંખ્યા, તો y ઘનનું ઘનમૂળ મૂળ સંખ્યા y આવ્યું છે. એ જ રીતે 7 ના ઘનનું ઘનમૂળ આપણને 7 મળશે. અહીં સરવાળાનો કરે સંબંધ રહે, અહીંયા તો ગુણાકાર આપણને આપેલો છે. ત્યારબાદ z અર્થાત અંતિમ પદનું ઘનમૂળ, y ઘનનું ઘનમૂળ, z ઘનનું ઘનમૂળ z. એ જ રીતે 5 ઘનનું ઘનમૂળ 5. ગુણાકાર લેશું, નાનો આંકડો છેલ્લે રાખશું. એ રીતે ધીમે 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 એક સાથે તમે ગુણાકાર કદાચ ન ભાવે તો એ રીતે પણ કરી શકાય. 5 + 35, 35 13 105. 12 એકાનો ઘડિયો આપણને આવડતો હોય, નિશાની તો માઇનસ પ્લસ માઇનસ આવશે. 12 પંચા 60 ના 60 મૂકું છું, કારણ કે આગળ વધી મૂકશો તો 0 છે એટલે 6 ના 6 આવશે. 12 એકા 12 માઇનસ 1260 છે એની કિંમત મળશે. તો સૂત્ર તાર્યું તો એ માટે, તે સાબિત એ માટે જ કરાયું હતું કે કદાચ સૂત્ર પરથી તમને સીધી ગણતરી આવડે છે, કિંમતમાં ઉપયોગ થઈ શકે, એ બરાબર ધ્યાનમાં રાખજો. આવા જે પ્રેક્ટિસ વર્કમાં દાખલા છે એવા 10 દાખલા તમને આપેલા છે, એ બરાબર ગણવા. બીજી વાત એ કે અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ તમને આપેલું છે અને એની ઉપરથી લંબાઈ પહોળાઈ શોધો. હવે આમ જોઈએ તો બાળકોને એમ થાય કે આ બૈસિક ગણિત ઉપરથી આ ભૂમિતિ ઉપર ક્યાં આવી ગયા? તો ભૂમિતિ ને પણ આમાં બૈસિક ગણિતમાં ઉપયોગ કરવાનો છે. લંબાઈ પહોળાઈ આમાં કે દેખાય નહીં, પણ અવયવ પાડવાના છે. અવયવ કેમ કરશો એટલે તમને લંબાઈ પહોળાઈ દેખાશે. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર એ તો આવડવું જોઈએ. 9મા ધોરણમાં આવતું, 8મા ધોરણમાં આવતું, 7મા ધોરણમાં પણ આવતું. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ અર્થાત આપણને જે પદ મળવાના છે એ લંબાઈ પહોળાઈના મળવાના રહેશે. આના માત્ર અવયવો પાડવાના છે. જે અવયવ હશે એ લંબાઈ અને પહોળાઈ આપણને મળશે. પહેલો પદ પૂર્ણ વર્ગ છે. 3 પદ આવે એટલે બે જ રીત મગજમાં આવવી જોઈએ. કાં તો પૂર્ણ ત્રિપદી, કાં તો 3 ની 4. તો પહેલું પદ પૂર્ણ વર્ગ છે, પણ અંતિમ પદ નથી એટલે આપેલી રકમ છે પૂર્ણ ત્રિપદીની નથી. તો એક જ રીત બાકી રહી 3 ની 4. તો 3 ની 4 રીતમાં 25 ગુણ્યા 12, 25 10 250, 25 પસાર 25 12 300 થાય. હવે ગુણાકાર કરતા 300 ને સરવાળો કરતા 35 કરવાના. મેં તમને એની પણ હેલી રીત શીખવાડેલી છે. ચોકડી ગુણાકાર કરી નાખવાનો, 25 ના ભાગ પાડો અને 12 ના ભાગ પાડો. 25 ના ભાગમાં 5 5 25, 12 ના ભાગમાં 3 ચોક 12. હવે જોઈ લેવાનું ગુણાકાર આડો ઊભો જ્યાં મળતું હોય ને સરવાળો કરતા 35 થવો જોઈએ. 5 ચોકા 20, 3 પંચા 15, 20 અને 15 35 થાય છે. અંતિમ પદની શ્રેણી પ્લસ છે એટલે સરવાળો કરતા મધ્યમ પદ આપણને મળે છે. તો ભાગ આપણા 20 અને 15 નો જ અવયવ પ્રાપ્ત થશે. અને પ્રથમ પદનો સહગુણક 1 કરતા વધારે હોવાથી આપણે કામ કરશું રફકામ. 25x વર્ગ છે તો 2 ભાગ પાડશું, 25x 25x. ત્યારબાદ મધ્યમ પદના બે અવયવ ક્યાં આપણને પડ્યા? 20 અને 15. નિશાની જોઈ લેવાની. માઈનસ પ્લસ નિશાની હોય તો આપેલા બંને પદની નિશાની માઈનસ આપણને મળશે. હવે ઉડતા ઉડાડ નાખીએ. 25 5 ચોકા 20. અહીંયા પણ હશે ઉડતા ઉડાડ નાખીએ. 5 5 25 અને 5 તેરી 15. હજી વધારો રહ્યો છે એને કાઉન્સ કરી નાખીએ. 5x 4. પહેલા કાઉન્સ આવશે 5x 4. બીજો કાઉન્સ આવશે 5x 3. 5x 3. હવે આમાં એકદમ સરળ થઈ ગયું કે આપણે અહીંયા લખીએ છીએ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો પહેલાને તમે લંબાઈ આપો તો બીજાને તમારે પહોળાઈ આપવી પડે. તમે બીજાને લંબાઈ આપો તો પહેલાને પહોળાઈ આપો. લંબાઈ પહોળાઈમાં તો ગમે તે લખી શકાય ને. તો આપણી પાસે બંને વસ્તુ મળી ગયું છે. સો ધેટ એ લંબચોરસની લંબાઈ આવશે 5x 4 અથવા 5x 3 અને પહોળાઈ આવશે 5x 3. એકબીજાના તમે પરસ્પર આંતરી શકો છો, અદલાબદલી કરી શકો છો. લંબાઈ પહોળાઈમાં એવું થઈ શકશે. હવે લંબઘનનું ઘનફળ રકમ જોઈ લે. લંબઘનનું ઘનફળ આપેલું છે 3
3x વર્ગ માઇનસ 12x આવા પ્રકારની એક રકમ આપી છે અને એના ઉપરથી આપણે શોધવાનું છે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો આટલામાંથી ત્રણ વસ્તુ શોધવું એટલે થોડી તકલીફ પડે, પણ ના, એક સૂત્ર માત્ર જોઈ લો એટલે લગભગ આપણને ત્રણે ત્રણ બાબતો મળી જશે. લંબઘનનું ઘનફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ બંને પદમાંથી કોમન કાઢીએ. ન્યૂનતમ ઘાત અને સહગુણક સમાન હોય તે, તો કે 3 ના ઘડિયામાં 12 આવે તો 3 કોમન નીકળશે. ન્યૂનતમ ઘાતમાં x કોમન નીકળશે, વધારે રહેશે આપણી પાસે x માઇનસ 3 ચોકું 12. તો આમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે ત્રણ વસ્તુ આપણને દેખાય ખરી? તો કે હા, પહેલું પદ છે એ લંબાઈ થાય, બીજું પદ છે એ પહોળાઈ થાય, ત્રીજું પદ છે જે આપણી પાસે ગુણાકારમાં એ ઊંચાઈ થાય. સો ધેટ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 3 કહેશું, પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ x કહેશું અને ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 4 કહેશું. એ સિવાય જો કોઈને કોઈ પ્રશ્ન હોય આપેલા સ્વાધ્યાયમાં, એ 10મા ધોરણના કે 9મા ધોરણના, તો એની અંદરથી મને ફોન કરીને પણ તમે પૂછી શકશો કે જેથી કરીને હું એનો જવાબ આપીશ. હવે જોઈશું નવા લેક્ચરની અંદર નવું જ કંઈક લઈને આવશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.